પાટણમાં સંઘ શિક્ષા વર્ગનું પથસંચાલન ઉષ્માભર્યું સ્વાગત અભિવાદન કરતા નગરજનો. ભગવતી ઇન્ટરનેશનલ સ્કૂલથી જિલ્લા પંચાયત કલેક્ટર કચેરી યુનિવર્સિટી TB4 રસ્તાથી કોલેજ કેમ્પસ સુધી થયું પથસંચાલન. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ગુજરાત અને સૌરાષ્ટ્રનો સંયુક્ત સંઘ શિક્ષા વર્ગનો પ્રારંભ દિવસ તારીખ 16/5/2025 વૈશાખ વદ 14થી પાટણ નગરની ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે થયો હતો. ત્યારે આજ રોજ આ વર્ગમાં કુલ 10 વિભાગના 37 જિલ્લામાંથી કુલ 259 શિક્ષાર્થીઓ, કુલ 32 શિક્ષકો દ્વારા સંઘ કાર્ય વિસ્તાર અને દ્રઢીકરણ માટે વિવિધ પ્રકારનું શારીરિક અને બૌદ્ધિક પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ પથસંચાલનમાં જોડાયા હતા. શિક્ષાર્થીઓ પોતાના દૈનિક જીવનમાં સમયના મહત્તમ અને અસરકારક ઉપયોગથી સ્વસ્થ અને સ્વદેશી જીવન પદ્ધતિના પાઠ અંગેનું પ્રશિક્ષણ મેળવ્યા બાદ આજે શિસ્ત, સંયમ અને વાદ્યોના તાલે લયબદ્ધ પથસંચાલનમાં જોડાયા. ખાસ કરીને સંચાલનમાં આનક, પ્રણવ, ઝલ્લરી, વંશી, શંખ અને ઘોષદળની લયબદ્ધતા આકર્ષણનું કેન્દ્ર રહ્યા. આ સંચાલન ભગવતી ઇન્ટરનેશનલ સ્કૂલ, જિલ્લા પંચાયત કલેક્ટર કચેરી, યુનિવર્સિટી થઈ TB4 રસ્તા થઈ કોલેજ કેમ્પસ ખાતે સંપન્ન થયું. આ પ્રસંગે આ વર્ગના સર્વાધિકારી મહેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે આપણા વડીલોની કહેવત છે કે જેના અન્ન ભેળા તેના મન ભેળા. પરંતુ સંઘ શિક્ષા બાદ સ્વયંસેવકોના અન્ન, મન અને પથસંચાલન થકી પગ પણ મળે છે, જે પ્રત્યેક કદમ રાષ્ટ્ર સેવા, સમાજ સેવા માટે તત્પર રહે છે. જેથી આ પથસંચાલનમાં સ્વયંસેવક મન અને પગને રાષ્ટ્ર સેવામાં જોડે છે, ત્યારે તેમાં જાતિવાદ, પ્રાંતવાદ નહીં, માત્ર ને માત્ર રાષ્ટ્રવાદ હોય છે. વર્ગ 31 મેના રોજ સાંજે 6 કલાકે કોલેજ કેમ્પસ ખાતે સમાપન સમારોહમાં સૌ નગરજનોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24, પાટણ.